વર્લ્ડ ઓર્ગન ડોનેશન દિવસ નિમિત્તે આજરોજ શહેરના ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા શહેરની અલગ અલગ 68 જેટલી સંસ્થાઓના સહયોગથી શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી હોમ ખાતેથી વોકેયોન 2016નું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે શહેર આખામાં ઇન્ડિયન ઓર્ગન ડોનેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરના ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા શહેરની 68 જેટલી સંસ્થાના સહયોગથી વેસુ વિસ્તારમાંથી વોકેયોન 2016નું આયોજન કરવામાં આવ્યું હતું। ડોનેટ લાઈફ સંસ્થાના CEO નીરવ માંડેલાવાળાએ જણાવ્યું હતું કે આજે 7મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન દિન છે અને ડોનેટ લાઈફ દ્વારા તેની ઉજવણી પણ કરવામાં આવી છે। ઉપરાંત આ સંસ્થા છેલ્લા ઘણા સમયથી સુરતમાં અંગદાન માટે કાર્યરત છે, પરંતુ અંગદાન માટે હજુ લોકો પ્રોત્સાહિત થાય અને આને વેગ મળે તે માટે કાર્ય કરે છે। દેશના દર વર્ષે ઓર્ગન ડોનેશનના અભાવે 4 લાખ લોકોના મૃત્યુ થાય છે। ઉપરાંત આજે સુરતથી 400થી વધુ અંગદાન થયા છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સુરતને લોકો ડાયમંડ સિટી તેમજ ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખે છે, તેમ આગળના સમયમાં લોકો સુરતને ઓર્ગન ડોનેશન સિટી તરીકે ઓળખે તે અંગેના પ્રયાસ ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજે 7મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે છે, જે આખા દેશમાં સરકાર દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે। તો ડોનેટ લાઈફ સંસ્થા જે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી અંગદાન માટે જે કાર્ય કરી રહી છે, તો અંગદાનને કાર્યક્રમને હજુ વેગ મળે, હજુ લોકો અંગદાન માટે પ્રોત્સાહિત થાય અને આગળ આવે અને એ લોકોને અંદરથી ઈચ્છા થાય કે હા અમારે અંગદાન કરવું છે। આજે દેશમાં 5 લાખથી વધુ લોકો વર્ષે અંગ નહીં મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે। તો આ કાર્યક્રમથી અમે ઈચ્છીએ આજે 5થી 6 હજાર લોકો આજે અહીંયા ઉપસ્થિત હતા, અલગ અલગ સંસ્થાના લોકો ઉપસ્થિત હતા। આજે સુરતથી 400થી વધુ લોકોને અંગ મળ્યા છે, 400થી વધુ અંગદાન થયા છે અને આખા દેશમાં એના કારણે લોકોને નવું જીવન મળ્યું છે। અમે એક જ ઈચ્છા રાખીએ છીએ કે જે સુરતથી આટલા અંગ ડોનેટ કરવામાં આવે છે, તો સુરતને જેમ એક ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખે છે લોકો, સુરતને એક ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, એ હિસાબે સુરતને ભવિષ્યમાં એક ઓર્ગન ડોનેશન સિટી તરીકે એક આખા દેશમાં લોકો ઓળખે એવો અમે પ્રયાસ કરવા માંગીએ છીએ। આ રેલીમાં શહેરીજનો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લઈ અને વધુને વધુ લોકો તેમના સ્વજનોના બ્રેઇન ડેડ બાદ તેઓના અંગોનું દાન કરીને કિડની, લીવર તથા હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ આવે તે માટે વિનંતી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।